ઓલ ઇન્ડિયા મિરરનું આપનું સ્વાગત છે। સમાચારની વાત કરીએ તો ડભોઈ શહેરના ગેરકાયદેસર રીતે અંગ્રેજી દારૂ વેચાણ અંગે સ્થાનિક રહેવાસીઓ દ્વારા મળતી ફરિયાદોના આધારે એમના કાર્યકર્તાઓએ જનતા રેડ કરીને મુદ્દો ઉજાગર કર્યો હતો। સ્થાનિક લોકોનું કહેવું છે કે વિસ્તારમાં લાંબા સમયથી મોટા પ્રમાણમાં અંગ્રેજી દારૂનું વેચાણ થઈ રહ્યું છે। રહેવાસીઓએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે જો આટલા મોટા પ્રમાણમાં દારૂનો વેપાર થતો હોય તો તેની જાણ સ્થાનિક પોલીસ તંત્રને કેમ નથી કરી। લોકોમાં એવી પણ ચર્ચા છે કે વારંવારની ફરિયાદ છતાં અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી। એઆઈએમના કાર્યકર્તાઓએ જણાવ્યું છે કે સમાજમાં નશાખોરી વધવાથી યુવાનોને પરિવારો પર માઠી અસર પડે છે। ગેરકાયદેસર દારૂ ધંધા સામે કડક કાર્યવાહી થવી જરૂરી છે। કાર્યકર્તાઓએ પોલીસ વિભાગ અને સંબંધિત અધિકારીઓને તાત્કાલિક તપાસ કરીને જવાબદાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે। એઆઈએમના દ્વારા માંગ કરવામાં આવે છે કે ડભોઈ શહેરમાં ચાલતા તમામ ગેરકાયદેસર દારૂઓના ડબ્બાઓની તપાસ કરવામાં આવે અને જનતાને નશામુક્ત અને સુરક્ષિત વાતાવરણ મળે તે માટે કડક પગલાં લેવામાં આવે। પકડી જઈને ભાઈબંધ છે તો આ કોનો માલ કોનો છે ભાઈ? નિમેશભાઈ મહેતા બરાબર। આ ખુલ્લે આમ દારૂ વેચે છે ને એ ભાઈ એવું કહે છે કે નિમેશભાઈ મહેતાનો દારૂ છે અને મેં એમનો માણસ છું અને એમના કહેવાથી મને પગાર પર રાખેલ છે। એ ભાઈનું કહેવું એવું છે નિમેશભાઈ મહેતાનો દારૂ છે એમ કહે છે ભાઈ। નિમેશભાઈ મહેતા એમ કહે છે નિમેશભાઈ મહેતાનો દારૂ છે તારી જાણ એટલે પોલીસ સ્ટેશન આવશે, પોલીસને તું જાણ કરી દેજે, જે છે તે પોલીસ સ્ટેશનને જાણ કરી દેજે। તમે જેને જાણ કરી દેતા એ આવી ટેન્શન ના લે। તાત્કાલિક તમે ગાડી લઈને વર્દી લઈને આવો। એસપી માં કરી દો ભાઈ ફોન। એસપી માં ફોન કરો। મારો ફોન એસપી સાહેબને ફોન મારો। અહીંયા જ ઉભા રહો। એ જ તને કરશે બધા તને તને કઈ નહીં થાય, ટેન્શન ના લઈશ। સ્કેનરનો ફોટો પાડે એના આ દારૂ છે ડિક્કીમાં આવી ચાવી ફોટો પાડ્યો હોય ચાવી કઈ યાર ચાવી મારી ભાઈ નહીં ભાઈ ખોલ લે। જો આ દારૂ બિયરો છે, વિદેશી દારૂનો જથ્થો ખુલ્લે આમ। અને આ ભાઈ અહીં ઉભા રહો ભાઈ, ના ઉભા રહો। તમે કઈ દારૂ લેવા આવ્યા? તો હું લેવા આવ્યા તમે? કોની બાટલ લેવા આવ્યા તમે? એક વ્યક્તિ હાજર છે અહીંયા। ના ભાઈ ના કર, હું અંદર નો છું ભાઈ, આ બી ઓળખે છે મારા ઓળખું છું। અમે કામમાં છું, પછી કરું। ચાલુ જ રાખજો વિડિયો। હા, વિડિયો બહુ ચાલુ જ રાખજો। આવે છે પોલીસ। ખુલ્લે આમ દારૂ મળે છે બેફામ મેન રોડ પર, અને આજુબાજુ ટ્યુશન ક્લાસ બી છે, સોસાયટીઓ છે, જાહેર જનતા રહે છે અહીંયા, અને આજુબાજુ ક્લાસીસ ચાલે છે ટ્યુશનના, અને બાગ બાજુમાં જ છે ગાર્ડન। મહેતા તને બેહાડ્યો છે નિમેશભાઈ મહેતા, નવો જ લાગ્યો એટલે નિમેશભાઈ મહેતાના કહેવાથી લાગ્યો ને એમ? હે તું હમણાં તું બોલ રહ્યો ને નિમેશભાઈ મહેતા, અને તું હમણાં એટલે વસ્તુ સમજી, એટલે એમના માણસ છે નિમેશભાઈ ને એ માણસ છે નિમેશભાઈ। હા માલ ખુલ્લા जी
वही वडोदरी भागोड़ के पास। जी जरूर, ये भी करता हूँ। श्योर श्योर श्योर। सर ने क्या बोला है एसपी साहब को फ़ोन किया? हाँ, क्या बोला? मैं पुलिस भेज देता हूँ। चलो सर. અને આના પર જે છે તે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. હા, वडोदरी भागोड़। રવા દે ભાઈ, એ બધું હે પોલીસ આઈને મુદ્દા માલ એમની જાતે જપ્ત કરશે. ના કર, રવા દે ને પછી. જાતે તું લેવા ઉચકે છે, પછી તારું નામ અહીં નાખ દે બધું. એ GJ6F4925 એક્ટિવામાં વિદેશી દારૂનો જથ્થો છે અને સ્કેનર બી પાછા ભાઈ સ્કેનરથી તો પેમેન્ટ કરે છે ભાઈ. જાણે ખુલ્લેઆમ એમને કોઈ ડર જ નથી, કોઈ પોલીસનો ડર નથી ને ખુલ્લેઆમ જાહેર રોડ પર આનું વેચાણ કરવામાં આવે છે સ્કેનર લગાવી. અને આ સ્કેનર આ નંબર પર ગૂગલ થાય છે. મહેતા હિમેશ કુમાર ના નામ પર ગૂગલ પે થાય છે બધું પેમેન્ટ. હા, આ જાતે पुलिस को बुला लो। દારૂ લેવા આવ્યા હતા ને પછી જો બાઇક લઈને ભાગે છે. 87 નંબર HE। જો ખુલ્લે એમ દારૂ વેચાય છે ને એ લોકો જાણે બજારમાં શાક માર્કેટમાં આવે એવી રીતે દારૂ લેવા આવે છે. ગોળી બિસ્કિટ વેચાતા હોય ને જાણે સોડા ને ઠંડા પીણાનું ખોયલું હોય એ રીતના લોકો દારૂ લેવા આવે છે. જો આ બધા દારૂ લેવા આવે છે ખુલ્લે આમ શાકભાજી માર્કેટ શાકભાજી એ વેચાતું એવું માર્કેટમાં. કોને મળવા આવ્યા હતા? કોને મળવા આવ્યા હતા? કયા ભાઈ બંને? શું નામ? હા ભાઈ, હું કયો રાઠું? આ દારૂ વેચે છે તો કયો? શું લેવા બે છીએ રોજ? તમે મળવા આવો છો એટલે રોજ તમને ખબર હોવી જોઈએ ને. હે, તમે રોજ અહીંયા આવો છો બેસવા, તમને ખબર હોવી જોઈએ ને. ઉભા રહો ને, કેમ ભાગો છો? મેદાનમાં પાછળ હું ઉભા રહો?